ભરૂચના આમોદનગરમાં રખડતા શ્વાનોના આતંકથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. આમોદનગરના મહંમદી મસ્જિદ પાછળના વિસ્તારમાં રખડતા શ્વાનોએ અચાનક 3 નાના બાળકો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં બાળકોને આંખ અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. ઘટના બાદ સ્થાનિકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલુ છે. અચાનક બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. બાળકો પર થયેલા હુમલા બાદ માતા પિતામાં ભય અને રોષ બંને જોવા મળી રહ્યા છે. સ્થાનિક રહેવાસીઓએ વારંવાર રખડતા શ્વાનોની સમસ્યા અંગે તંત્રને રજૂઆત કરી હોવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતાં આજે ગંભીર ઘટના બની હોવાનું જણાવ્યું છે. લોકો દ્વારા નગરપાલિકાને તાત્કાલિક રખડતા શ્વાનો પકડવા અને યોગ્ય પગલાં લેવા માટે માંગ કરવામાં આવી છે. હવે જોવું રહ્યું કે નગરપાલિકા અને સંબંધિત તંત્ર આ મામલે કેટલી ઝડપથી પગલાં ભરે છે. ધાર્મિક સ્થળો, સ્કૂલ બધી આવેલી છે તમામ, અને તેમાં નાના નાના બાળકો ત્યાંથી પસાર થાય છે, આવ જાવ કરે છે. ત્યાં કૂતરાઓનો કૂતરાઓનો વધારેમાં વધારે ત્રાસ છે. અને આજે એવા બનાવ બનેલા છે કે 3 છોકરાઓને એવી જગ્યાના ઉપર કરેલા છે કૂતરાઓ કે જેઓ આંખમાંથી નીકળી ગયેલું છે એવું સમજો, અને આંખના લોહીના આંસુ બહાર રહેલા છે. એવી જ રીતે આ કૂતરાના આજે અમે નગર સેવા સદનમાં આવેલા છું, અને ત્યાંથી હું બોલું છું કે આ કૂતરાઓનો ત્રાસ તાત્કાલિક પકડવામાં આવે. અને ભૂંડાઓને પણ એટલો ત્રાસ છે કે જે મોટા મોટા જંગલી ભૂંડાઓ સરદારજી લોકો છોડી ગયેલા છે આજે 5-6 દિવસ પર, અને તેઓને પણ ત્યાંથી નિકાલ કરવામાં આવે એ મારી રજૂઆત છે.